પતાળમાં અને પગ લાંબો કરીને ઘૂંટી માથે બે ઠેબા રાખીને દેવતણકે કીધું કે મારો મારો મારો. વિચાર કરજો શું તમે નું ભજન કરવાના હતા ભલા. એક થકથકતા બાપુ ધરાને પગની ઘૂંટી ઉપર રાખી અને ઘણના ઘા કરી અને ઈ ધરો હાંધ્યો હોય છે. ઈ મહાપુરુષો કેવાય છે. ઈ 10 20 કે 25 ઘા માર્યા, ધરો હંધાઈ ગયો, પણ દેવાયત પંડિતના હાથમાંથી ઘણ પડી ગયો કે આ મહાપુરુષ કોણ છે. દેવતણખીને પૂછે છે કે આપ કોણ છો? એ કે હું તો આ ગામનો લુહાર છું, લોટા ટીપું. એ કે હું દેવાયત પંડિત તમારી સામે ઉભો છું. આ ઘૂંટી ઉપર રાખીને ધરો તમે હાંધ્યો. તમે લુહાર નહીં પણ કાંઈક તમે ઊંચી મૂર્તિ છો. પછી દેવતણખી કે ઈ જે હોય પણ તમે કિન પા જાઓ છો? એ કે દેવલ દેન ગોતવા, કે સરનામું છે